નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત નર્મદાની કરવી છે કે જ્યાં ગરુડેશ્વરમાં ધોધમાર વરસાદ છે। ગરુડેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। લીમખેતર ગામની ખાડીમાં પાણી આવી જતા હાલાકી। ખાડીમાં પાણી ફરી વળતા 3 ગામનો સંપર્ક તૂટ્યો। ખાડીમાં નિર્માણ થતા પુલની કામગીરીમાં વિલંબને કારણે હાલાકી। લોકોને ખાડા પાર કરીને પસાર થવું પડે છે। બ્રિજની કામગીરી જલ્દી થાય તો લોકોને રાહત મળી શકે છે। કેવી રીતે લોકો આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે આપ પણ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કેમ કે બાઇક પણ ઊંચકીને લઈ જવાની ફરજ પડી રહી છે। આપ આ દ્રશ્યો જુઓ, 5 થી 6 લોકો આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇકને ઊંચકીને લઈ જઈ રહ્યા છે, કેમ કે રસ્તો એટલો ખરાબ છે અને પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। બ્રિજની કામગીરી થાય તો લોકોને રાહત મળે। ગરુડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ અને વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલી ખાસ તો લીમખેતર ખાડીમાં પાણી ફરી વળ્યા છે, કેમ કે એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ વરસાદ તૂટી પડ્યો, જેને કારણે ખાડીમાં જળબંબાકાર થયો છે। 3 જેટલા ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। નજીક જે નિર્માણાધીન પુલ છે એ અધૂરો છે અને આ પુલની કામગીરી જો કરવામાં આવી હોત તો કદાચ આટલી હાલાકીનો સામનો ન કરવો પડ્યો હોત। અમારા સંવાદદાતા વિશાલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। વિશાલ, જી, વાત કરીએ તો જે ગઢેશ્વર તાલુકાનું લીમખેતર ગામ છે એ ગામની જે ને જોડતી જે ખાડી છે એમાં વધુ વરસાદ પડવાના કારણે આ ખાડીમાં પાણી આવી ગયું છે। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે પાણી આવ્યું છે અને જે બાજુમાં જે પુલના જે પિલર તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ પુલ નિર્માણ નથી થયો। કેટલાક સમયથી પુલની માંગણી હતી ત્યારે આ પુલ મંજૂર કરવામાં આવ્યો અને ત્યારબાદ અધૂરો રાખવામાં આવ્યો છે, જેને કારણે પણ આ ખાડીમાં પાણી આવી ગયું છે ને બાઇક ઊંચકીને લઈ જતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એનું કારણ છે કે જે પાણી હોવાના કારણે આ દ્રશ્ય સર્જાયા છે। બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એક તરફ બ્રિજનું કામ અધૂરું છે, જેને કારણે પણ લોકોની મુશ્કેલી થોડી વધારે થઈ ગઈ હતી। એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ત્યાંના સ્થાનિકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ ભારે ડરનો માહોલ તેમનામાં છવાઈ ગયો છે, કેમ કે આ પાણી ગમે ત્યારે તેમના ઘર સુધી પહોંચી શકે છે અને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હાલ તો ખાડીમાં જે જળબંબાકાર થયો છે જેને કારણે 3 ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે।